રાધે રાધે, જય સિયારામ. આપણે કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજીનું ચરિત્ર ચાલે છે. હા કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે કાલે એ વ્રજમાં ભૂલા પડી ગયા હતા અને ભગવાન કૃષ્ણ એને રસ્તો દેખાડે છે. હા એ આપણે જોયું. અને આજે આપણે લેવાનું છે કે ધીરે ધીરે કૃષ્ણ સુખરામદાસજીની વ્રજ યાત્રા વૃંદાવન પહોંચી. હા અને વૃંદાવનમાં પણ ઈ સેવા કુંજના દર્શન કરવા ગયા. તો સેવા કુંજમાં રાધા વલ્લભ સંપ્રદાયના સાધુ ગોવર્ધન દાસજી એમને મળી ગયા. હા રાધા વલ્લભના જે ગોવર્ધન દાસજી હતા ઈ એમને મળી ગયા અને ઈ રાધા વલ્લભ અષ્ટયામનો પાઠ કરતા હતા. હા એટલે સુખરામદાસજીએ પૂછ્યું કે તમે શેનો પાઠ કરો છો? તો કે હું રાધા વલ્લભ અષ્ટયામનો પાઠ કરું છું. આમાં રાધા કૃષ્ણની અષ્ટયામ લીલાઓ વિશે લખેલું છે. હા તો કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજીને લોભ થયો કે હું પણ આ ગ્રંથનું વાંચન કરું. હા કારણ કે જે વ્યક્તિ રસિક છે એને રસિકોની વાણીઓ વાંચવાની ઈચ્છા થશે. હા જરૂર રસિકોની વાણી વાંચવાની ઈચ્છા થશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે રસિકોની વાણીમાં એક રસ રહેલો છે, આનંદ રહેલો છે. એ આનંદ માટે રસિકોની વાણી વાંચવાનું મન થાય છે. એટલે એમને આમને કીધું કે મને તમે આ ગ્રંથ આપી દો, કે તમારા જે કાંઈ પૈસા થતા હોય એ પૈસા લઈ લ્યો, પણ ગ્રંથ તમે મને આપી દો. હા તો પેલા સાધુ જે હતા ગોવર્ધન દાસ એને ગ્રંથ આપીને કીધું કે આ ગ્રંથમાં તમારી રુચિ છે, એ રુચિ જ મારું મૂલ્ય છે. કે મને મૂલ્ય મળી ગયું કે કાલીએ તમારો તમને આ ગ્રંથ છે. તમારી રુચિ જોઈ, આનું નામ સંત કહેવાય કે રુચિ જોઈને વસ્તુના પૈસા નો લઈએ. વસ્તુના પૈસા લીએ એને સંત નો કહેવાય. રુચિ જાણીને જે સેવા કરે ને એને સંત કહેવાય. હા એનું નામ સાચા સંત કહેવાય કે જે ઈ રીતે સેવા કરે. આવી વસ્તુ છે. તો કે આ તમારી રુચિ છે ને ઈ જ મોટામાં મોટી વસ્તુ છે કે તમે ગ્રંથ લઈ જાઓ. તો ગ્રંથનું મૂલ્ય 4 આના હતું, તોય સુખરામદાસજીએ એમને 10 રૂપિયા આપ્યા. હા તોય કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી એમને 10 રૂપિયા આપે છે. પછી આ ગ્રંથ લઈ અને સુખરામદાસજી કૃષ્ણમૂર્તિ મીઠડી ગામ પાછા આવી ગયા રાજસ્થાનમાં. હા અને અહીંયા આવી અને એમને આ ગ્રંથનું અધ્યયન કર્યું તો એમને અતિશય આનંદ આવ્યો. રાધા કૃષ્ણની અષ્ટયામ લીલા ચિંતન નું જે હતું ને એનાથી એનો અતિ આનંદ આવ્યો. અને એ રાધા રાણીના અનન્ય ભક્ત બની ગયા અને રાધા રાણીની સખીની ભાવના કરીને હવે ભજન કરવા માંડ્યા, રસ ઉપાસના કરવા માંડ્યા. હા હવે એને એમ જ લાગતું કે હું રાધા રાણીની સખી છું અને સખી ભાવે હું ઉપાસના કરું છું. પછી ધીરે ધીરે એને રસિકોનો સંગ વધતો ગયો અને રસિકોનો સંગ વધતો ગયો એમ રસિકોની વાણીઓના ગ્રંથ ઈ લેતા ગયા ભેગા. હા બધી વાણીઓના ગ્રંથ લઈ અને પાઠ કરવા માંડ્યા. તો એક વખત શ્રી હિત ચતુરાસી નો પાઠ કરતા હતા તો હિત હરિવંશ મહાપ્રભુએ એને સાક્ષાત દર્શન દીધા. હા હિત હરિવંશે દર્શન દીધા ને એટલે એને રાધા સુધાનિધિ ગ્રંથમાં શ્રદ્ધા થઈ અને પછી એને રાધા સુધાનિધિ ગ્રંથનો પાઠ કર્યો હા અને એનો રસ લીધો હિત હરિવંશજીના આ ગ્રંથનો. અને આ જ રીતે રાધા વલ્લભ સંપ્રદાય ના સેવકજીના દર્શન થયા. એટલે એમને સેવકવાણી સમજમાં આવવા માંડી. પેલા એને સેવકવાણી સમજાતી નહોતી, હા પણ જ્યારથી એને સેવકજીના દર્શન થયા એ ગ્રંથ એને સમજાવવા લાગ્યો. શું કામ? તો કે ભક્તોની કૃપાથી ભક્તોની વાણી સમજાય છે, નહીતર સમજાતી નથી. ભક્તોની કૃપા હોવી જોઈએ, નહીતર ભક્તોની વાણીને કોઈ સાધારણ વ્યક્તિ સમજી શકતો નથી. એ શક્ય નથી સમજી શકે. બિલકુલ. આવી વસ્તુ છે.
એટલે એ વાણી પણ એને સમજમાં આવી ગઈ. તો એક વખત એ સવારના પોરમાં ભજન કરવા બેઠા હતા, તો મહાવાણીનું આ કીર્તન એને સાંભળવા મળ્યું. રાધે કૃષ્ણ 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 રાધે રાધે, રાધે શ્યામ 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 રાધે રાધે. હા આ મહાવાણીમાં આ કીર્તન આવે છે. તો એને એ આખું કીર્તન સંભળાવવા માંડ્યું આકાશવાણીની જેમ. તો એને ખબર પડી ગઈ કે હરિવ્યાસ દેવાચાર્યની પણ મારા ઉપર કૃપા છે. વાહ. આ રીતે આમના ઉપર અનેક રસિકોની કૃપા થઈ અને એ રસિકોની વાણીઓ એ ધીરે ધીરે સમજવા પણ લાગ્યા. હવે સંવંત 1998 ની વાત છે. હા સંવંત 1998 સુખરામદાસના મા હતા, એના મા નિત્યધામ ચાલ્યા ગયા. તો મા નિત્યધામ ચાલ્યા ગયા ને, તો મા પ્રત્યે છે ને અતૂટ શ્રદ્ધા હતી. કારણ કે માએ 4 વર્ષની ઉંમરમાં લક્ષ્મણદાસ જેવા સંતની શરણમાં મૂકી દીધા હતા. હા 4 વર્ષમાં એમને સાપ કરડી ગયો હતો અને માએ લક્ષ્મણદાસને આપી દીધા, દીકરો તમારો છે, જીવાડો તો તમારો છે. હા એટલે માનો ઉપકાર છે. કારણ કે માએ નાનપણથી એને ભક્તિનો રસ્તો શીખાડ્યો, એટલે એને છે ને મા યાદ આવવા માંડ્યા. હા એટલે એને મા યાદ આવવા માંડે છે કે મારા માનું કલ્યાણ થવું જોઈએ. મારા મા આમ તો પધારી ગયા, પણ એનું શું થયું હશે એવી ચિંતા થતી. પોતે વિરક્ત હતા ને, એટલે અગ્નિ સંસ્કારમાં ન ગયા, પણ અગ્નિ સંસ્કાર થઈ ગયો ને પછી પાછળથી ગયા અને એને ચિતા ઉપર વૃંદાવનની રજ નાખી, યમુના જળ નાખ્યું, પ્રસાદી વસ્ત્ર ચડાવ્યું, એવું બધું એના માના રાખ ઉપર એને નાખ્યું. હા પેલા તો 2 વાતની જાણ એ કરી દઉં કે ગમે એવો સંન્યાસી હોય તો માતાના અગ્નિ સંસ્કારમાં એને આવવું હોય તો આવી શકે છે. હા શાસ્ત્રએ એટલી છૂટ આપી છે. શાસ્ત્રએ એટલી છૂટ આપી છે કે માના અગ્નિ સંસ્કારની અંદર છોકરો આવી શકે છે. એટલે એમાં કોઈ બંધન નથી. કારણ કે મા તો માં છે. ચૈતન્ય મહાપ્રભુ પણ પોતાની માતાને તો મળતા જ સંન્યાસ લીધા પછી. માતાના હાથનું જમતા પણ ખરા, માતાના ખોળામાં પણ બેસતા ચૈતન્ય મહાપ્રભુ, એવું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. એટલે સંન્યાસીને પણ માને મળવાની કે અંતિમ સંસ્કાર કરવાની છૂટ હોય છે. શંકરાચાર્યની માએ કીધું તું બેટા હું મરું ત્યારે તું અગ્નિ સંસ્કાર કરવા આવજે. તો શંકરાચાર્ય અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા હતા. આવી વાત છે. એટલે મા માટે કોઈ બંધન નથી. માના અગ્નિ સંસ્કારમાં દીકરો જઈ શકે છે, બીજી સ્ત્રીને સંન્યાસી ન મળી શકે. તો આ મર્યા પછી માની રાખમાં યમુના જળ આપે છે, વ્રજરજ આપે છે, એવું બધું આપે છે. તો આનો અર્થ એ થયો કે મૃત્યુ પછી પણ જો કોઈ વ્યક્તિને યમુનાજી કે એવું મળી જાય તો માની લેવાનું કે એનું કલ્યાણ થઈ જશે. હા એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ મૃત્યુ પછી એને કંઈક ને કંઈક યમુનાજી કે આ તે કે કંઈક મળી જવું જોઈએ. કોઈ તુલસીનું લાકડું મળી જાય, કોઈ વ્રજરજ મળી જાય, યમુનાજી મળી જાય તો એ જીવની અવશ્ય સદગતિ થાય છે. બિલકુલ. એમાં કોઈ શંકા નથી. તો કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજી ઘરે આવીને ચિંતા કરતા હતા એમ હા કે મારી માનું શું થયું, મારી માનું શું થયું, એવી રીતે ચિંતા કરતા હતા. તો ચિંતા કરતા હતા ને, તો 6 દિવસ પછી એની માએ સાક્ષાત દર્શન આપ્યા. 6 દિવસ પછી મા સાક્ષાત દર્શન આપીને એમ કે છે કે બેટા ચિંતા ન કર, તારા ભજનના પ્રતાપે મને યમુનાજીની પાનદાનીની સેવા મળી ગઈ છે. હા મતલબ યમુનાજીની નીચે પાનદાની, એટલે યમુનાજી પાન ખાય ને ત્યારે પાનદાની લઈને આમની માને આવવાનું. હા એ પાનદાની પકડવાની એને સેવા મળી ગઈ છે. તો ઈ પણ એક સૌભાગ્ય છે ને. યમુનાજીની પાનદાનીની સેવા એટલે તો માનો કે રાધા રાણીની નજીક જ કહેવાય. કારણ કે યમુનાજીના બધી સખીઓ જ છે એક જાતની રાધા રાણી. હા એક રૂપે દ્વારકાની પટરાણી છે અને એક રૂપે રાધાજીની સખી પણ છે. એટલે કે છે કે મને તો બેટા યમુનાજીની પાનદાનીની સેવા મળી ગઈ, ચિંતા ના કરતો.
પછી કૃષ્ણમૂર્તિ સુખરામદાસજીને કોઈ પણ પ્રકારની ચિંતા થતી નહીં. હા હવે ભાદી મંદિર, મીઠડી ગામમાં મોટું મંદિર છે ભાદી મંદિર. એ ભાદી મંદિરમાં રાધા કૃષ્ણના નાના નાના વિગ્રહ હતા, નાની નાની મૂર્તિ હતી, અને એની સેવા કરીને સુખરામદાસજીનું છે ને મન નહોતું ભરાતું, કારણ કે નાના ઠાકોરજી હતા અને એની ઈચ્છા હતી કે હું મોટા અને સુંદર ઠાકોરજીની સેવા કરું. હા એની એવી ઈચ્છા હતી કે મોટા ને એવા સારા ઠાકોરની સેવા કરું. એટલા માટે વૃંદાવનથી મોટા વિગ્રહ લાવ્યા. વૃંદાવનથી મોટા મોટા વિગ્રહ લાવે છે, અને એ વિગ્રહની મંદિરની અંદર પ્રતિષ્ઠા કરે છે. હા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરે છે એ વિગ્રહ. ત્યારથી મીઠડી ગામમાં રાધા કૃષ્ણનો ઉત્સવ થયો અને રાધા કૃષ્ણનું મંદિર બન્યું. હવે મીઠડી ગામની નજીક એક પહાડ છે, અને પહાડ ઉપર એક સરસ મજાનો કુંડ છે, અને કુંડ ઉપર એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, એકલી એકલી, ખાલી કૃષ્ણ ભગવાનની મૂર્તિ. તો કૃષ્ણ મૂર્તિ સુખરામદાસ ને થયું કે એના માટે રાધા રાણી લેતો જ આવી કે એ એકલી મૂર્તિ છે. હા એટલે કૃષ્ણ મૂર્તિ સુખરામદાસજી એક રાધાજીની મૂર્તિ અહીંયા લેતા ગયા. તો એના ગુરુ લક્ષ્મણદાસજી કહે છે કે બેટા, રાધાજી તો મહેલોમાં રહીએ છે, તો તું અહીંયા પહાડ ઉપર રાધાજીને પધરાવીશ તો કોણ સેવા કરશે? હા આ ઠીક નથી કે રાધાજી મહેલોમાં રહેવા વાળા છે, પછી તું એને પહાડ ઉપર પધરાવ તો એની સેવા પણ હરખી રીતે થવી જોઈએ. તો કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી કહે ચિંતા ન કરો ગુરુજી, હું અહીંયા સેવા કરવા માટે રોકાઈ જઈશ. હા પછી કૃષ્ણમૂર્તિ સુખરામદાસજી અહીંયા સેવા કરવા માટે રોકાઈ ગયા, અને ઉપર જ એને મહેલનું નિર્માણ કર્યું, અને એ મહેલમાં એને રાધા કૃષ્ણને પધરાવ્યા. આજે પણ મીઠડી ગામમાં આ બે ઠાકોરજીના દર્શન જોવા મળે છે. હા બે રાધા કૃષ્ણ. જે સંત જ્યાં પગલા કરે ને ત્યાં ગામનો ઉદ્ધાર અવશ્ય થાય છે, મંદિરોનો ઉદ્ધાર અવશ્ય થાય છે. હા રમેશ બાબા જયારે આજથી 70 વર્ષ પહેલા એમ માનો ને કે માન મંદિરમાં આવ્યા હતા, 65-70 વર્ષ પહેલા, ત્યારે માન મંદિર ખાલી એક ઓરડો જ હતો અને ખંડેર હતું, એની અંદર સાપ બીછું ફરતા હતા, એવું હતું માન મંદિરે. હા પણ બાબાના પગલા થયા અને ધીરે 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 કરીને માન મંદિરનો વિકાસ થતો ગયો, અને વિકાસ થતા થતા આજ માન મંદિર અહીંયા પહોંચી ગયું. હા આજે માન મંદિરનું દેશ વિદેશોમાં પણ નામ છે, એની ગૌશાળાનું એનું. શું કામ? એક સંત કોઈ જગ્યાએ ટકી જાય ને તો એ જગ્યાની રધી જ કઈક અલગ થઈ જાય છે. હા કોઈ સંત એ જગ્યાએ ટકી જવા જોઈએ. આવી વસ્તુ છે ને. રાધા રાણીની પણ લીલા એવી છે કે સંતો દ્વારા કોઈને કોઈ લીલા સ્થળીઓનો ઉદ્ધાર કરાવતા જ હોય છે. હા ઈ પણ એક રાધાજીની લીલા છે. અને ભારત દેશની મહાનતા ઈ છે કે ઠેક ઠેકાણે જ્યાં જ્યાં સંતો થયા છે ને ત્યાં ક્યાંક હનુમાન